નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર. મિત્રો, આજે થઈ છે 19મી ઓક્ટોબર અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર. ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ છત્રી અને રેનકોટ સાથે રાખજો, કારણ કે દિવાળીના તહેવાર રાજ્ય માટે લઈને આવી રહ્યો છે નવી આફત. હિન્દ મહાસાગર અને અરબ સાગરના દરિયામાં તોફાની, ખૂંખાર અને અતિ ભયંકર વાવાઝોડાવાળી હવે નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. સિસ્ટમ સક્રિય થવાની સાથે સાથે વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. બંગાળની ખાડીની અંદર પણ અરબ સાગરની જેમ નવી એક ખૂંખાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે સમગ્ર ભારત દેશની અંદર ખાસ ચોમાસાની વિદાય છતાં હજુ પણ વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિના નિર્માણને લઈને પણ હવામાન વિભાગની ભારે આગાહી સામે આવી છે. ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં આ સાથે શ્રીલંકાના દરિયાઈ કાંઠે પણ અત્યારે વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળી છે. અત્યારે મિત્રો ભયંકર વરસાદ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાં વરસી રહ્યો છે. હવે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં નવું તોફાન ખૂંખાર વાવાઝોડું હવે ગુજરાતને અસર કરશે. ગુજરાત રાજ્ય તરફ આ વરસાદી સિસ્ટમ ગતિ કરતી હોય અને તેને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની પણ નવી નક્કોર આગાહી સામે આવી છે. આગામી 3 દિવસ સુધી હજુ પણ ગુજરાત રાજ્યમાં વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી સામે આવી છે. જી આ દર્શક મિત્રો, ગુજરાતમાં દિવાળી આવી રહી છે અને નવું વાવાઝોડું લઈને આ દિવાળી આવી રહી છે. દક્ષિણી ભારતના તટીય વિસ્તારમાં ખૂંખાર, મજબૂત અને એક સાથે બબ્બે વાવાઝોડા સક્રિય થયા છે. એક વાવાઝોડું અરબ સાગરના દરિયાની અંદર તો બીજું વાવાઝોડું બંગાળની ખાડીમાં સક્રિય થતા ગુજરાતમાં આ ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે. સિસ્ટમ હવે મિત્રો થોડીક અરબ સાગરવાળી ધીમી પડી છે, પરંતુ એમના અવશેષોના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ જોવા મળશે. ગુજરાતના દરિયાઈ કાંઠે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી તો ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ અત્યારે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો અત્યારે ગુજરાતમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. ગુજરાત ઉપર અત્યારે આ વર્ષ 2025નો અંતિમ ખતરો ટોળાઈ રહ્યો છે. ગુજરાતની અંદર મિત્રો હવે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન કાતિલ ઠંડી પડી રહી છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. અને મિત્રો અત્યારે એક અરબ સાગરના દરિયામાં અને બંગાળની ખાડીમાં આમ એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતના દરિયાઈ કાંઠા નજીક અત્યારે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમનું નિર્માણ થતાં હજુ પણ ગુજરાતમાં આગામી 20 તારીખથી લઈને 25 તારીખ દરમિયાન કમોસમી વરસાદ જોવા મળશે. તો અમુક ભાગોમાં હજુ પણ તાપમાનમાં ભારે વધારો, ગરમી ઉકળાટનું પ્રમાણ વધશે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમની ઘાત પણ અત્યારે ગુજરાત રાજ્ય સુધી પહોંચેલી જોવા મળી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અચાનક જ મોટી ઉથલ પાથલ શરૂ થઈ છે. ક્યારેક વરસાદ જોવા મળી રહ્યા છે તો ક્યારેક ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. આ મિત્રો ગુજરાતમાં વાતાવરણની પેટર્ન દિવસે ને દિવસે ચેન્જ થઈ રહી છે. ગુજરાતમાં ભયંકર ઠંડી તો બીજી તરફ માવઠું અને બપોરના સમયગાળા દરમિયાન તો બફારાનું પ્રમાણ પણ વધતા ગુજરાતમાં ફરી એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. જ્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું. હિમવર્ષા પડવાને લઈને ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. તો બીજી તરફ અત્યારે વરસાદની પણ આગાહી સામે આવી. અરબ સાગરના દરિયા અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ઓક્ટોબર મહિનાના અંતમાં અથવા તો નવેમ્બર મહિનાની શરૂઆતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી. આમ મિત્રો ગુજરાતના અને દક્ષિણ ભારતના તમામ રાજ્યની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદ, તો અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમાં વરસાદી સિસ્ટમો પણ ધીમે ધીમે આગળ વધતી હશે અને જેના કારણે ગુજરાતમાં હવે પછી હળવા તો અમુક ભાગોમાં ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. જેમાં ખાસ મિત્રો 20 તારીખના રોજ દિવાળી છે અને 22 તારીખના રોજ નવું વર્ષ છે. આ મિત્રો આગામી 20 થી લઈને 25 તારીખ એટલે કે મિત્રો આગામી 5 દિવસ સુધી હજુ પણ ગુજરાતનું વાતાવરણ અસ્થિરવાળું જોવા મળશે. અચાનક જ વાતાવરણમાં પલટો આવશે. ત્યારે અંબાલાલ પટેલે તો ખરેખર વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં મિત્રો અત્યારે હાલ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જેમાં તમામ જિલ્લાઓની અંદર સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, આ સાથે સૌરાષ્ટ્રના પણ મિત્રો દરિયાઈ કાંઠાના ભાગોમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આમ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે. હવે ગુજરાતમાં મિત્રો માવઠા સ્વરૂપે કમોસમી વરસાદ જોવા મળશે તો ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે. તો બીજી તરફ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે આગામી 28 તારીખથી લઈને
એટલે 28 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી છે. હવે મિત્રો અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે, પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદના મોડેલોની અંદર અચાનક જ મોટા ઉથલપાથલ થઈ રહ્યા છે અને ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં મિત્રો આ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે તોફાની વરસાદની આગાહી સામે આવી છે. આમ ગુજરાત રાજ્ય નજીક વરસાદના બબ્બે ખતરા ટોળાઈ રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલે તો ગુજરાતમાં કાતિલ ઠંડી અને ખાસ કે મિત્રો શિયાળાને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે. હવે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે તોફાની પવનોની ગતિવિધિ વધી રહી છે એમને લઈને મિત્રો જે સામાન્ય હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે અત્યારે ગુજરાતમાં 15 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. પરંતુ દિવાળીના દિવસે એટલે કે મિત્રો આવતીકાલે ગુજરાતમાં દિવાળીનો તહેવાર છે અને વહેલી સવારથી જ ગુજરાતમાં કમોસમી વરસાદ તો અમુક ભાગોમાં માવઠાની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટા ઉથલપાથલો શરૂ થઈ ગયા છે. તો આગામી દિવસોમાં એવું પણ બને કે ગુજરાતમાં 30 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાય, કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધશે અને નબળી પડીને જો એમના અવશેષો ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં પણ વાતાવરણમાં ફરી એકવાર પલટો આવશે અને બંગાળની ખાડીના તટીય વિસ્તારોથી લઈને ગુજરાતના જે વિસ્તારો છે તો ગુજરાતને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કેટલી અસર કરશે તો દક્ષિણ ગુજરાત છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગ છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે કમોસમી વરસાદ જોવા મળશે. ફરી એકવાર ગુજરાતમાં છેલ્લે ચોમાસાની વિદાયની જાહેરાત છતાં હજુ પણ ગુજરાતમાં છેલ્લો રાઉન્ડ ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં વરસાદ પોતાની ભયંકર અસર દર્શાવશે તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્યમાં આવનારા 7 દિવસ સુધી હજુ પણ મિત્રો વાતાવરણમાં દિવસે ને દિવસે મોટી ચેન્જીસ થશે, એટલે કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના ભાગરૂપે અત્યારે દક્ષિણ ભારતના ભાગોની અંદર છે એ વરસાદ જોવા મળી રહ્યો છે. આ મિત્રો સમગ્ર ભારત દેશમાં પણ 3 ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આ ઉત્તર ભારતનો ભાગ છે, આ મધ્ય ભારતનો ભાગ છે અને આ દક્ષિણ ભારતનો ભાગ છે. ઉત્તર ભારતના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, હિમવર્ષા પડી રહી છે, જ્યારે મધ્ય ભારતના ભાગોમાં ગરમીનું ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. દક્ષિણ ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. આમ ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન હજુ પણ ભયંકર વરસાદ પડવાને લઈને નવી નકોર આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. લાંબા સમયના વિરામ બાદ હવે ગુજરાતમાં ફરી એકવાર નવા જૂનીના એધાણો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં મિત્રો આગાહી સામે આવી રહી છે. હાલ મિત્રો તમે લાઈવ સિસ્ટમની અપડેટો પણ જોઈ શકો છો કે અત્યારે ગુજરાતથી આ નવી વરસાદી સિસ્ટમ આશરે 1000 કિલોમીટર દૂર છે. તેમ છતાં પણ ગુજરાતના વાતાવરણમાં વહેલી સવાર દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતમાં ભયંકર વાવાઝોડાનું સ્વરૂપ આ વરસાદી સિસ્ટમ ધારણ કરશે તો ગુજરાતમાં આગામી દિવાળીના દિવસે અને બેસતા વર્ષના દિવસે એટલે કે 22 તારીખના રોજ નવું વર્ષ છે અને નવા વર્ષના દિવસે પણ વહેલી સવાર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા તો કમોસમી વરસાદ જોવા મળશે. આમ સિસ્ટમોની અપડેટો પણ દિવસે ને દિવસે ચેન્જ થઈ રહી છે. ગુજરાત રાજ્યમાં આવનારી 48 કલાક માટે જે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના નકશા જાહેર કર્યા છે એમના વિશે જે મિત્રો મોટી અપડેટ સામે આવી રહી છે એમના વિશે જો વાત કરવામાં આવે તો હાલ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર લાઈવ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોની અંદર હજુ પણ ચોમાસું એક્ટિવ છે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો ખાસ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે. આ રીતે મિત્રો તમે જોઈ શકો છો 20 તારીખના રોજ આવતીકાલે દિવાળી છે. દિવાળીના દિવસે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળશે. આમ 21 તારીખ છે, 22 તારીખ છે, 23 તારીખ છે, એટલે કે મિત્રો આગામી 3 થી 4 દિવસ સુધી હજુ પણ ગુજરાત રાજ્યમાં ખતરો મંડરાઈ રહ્યો છે. ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લેટેસ્ટ આગાહી પ્રમાણે તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, ત્યાં લાંબા સમયના વિરામ બાદ હજુ પણ હિન્દ મહાસાગરવાળી વરસાદી સિસ્ટમ છે, અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ એ સક્રિય થઈ છે, જેના અવશેષોના ભાગરૂપે દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે, જેની અસર મિત્રો ગુજરાતમાં નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરતમાં પણ મિત્રો કમોસમી વરસાદ જોવા મળશે. વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. આમ તહેવારોના સમયગાળા દરમિયાન વરસાદની આગાહી છે. આ સાથે ઉત્તર ગુજરાતના ભાગ છે, કચ્છ છે, ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે, મધ્ય ગુજરાતનો ભાગ છે, ત્યાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમિયાન બપોરના સમયગાળા દરમિયાન ગરમીનું તાપમાન ભારે વધી રહ્યું છે. આ મિત્રો તમે જોઈ શકો છો સફેદ વિસ્તારની અંદર તાપમાનમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગો છે કે જ્યાં ચોમાસાની વિદાય છતાં હજુ પણ નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે, જેના કારણે એ વરસાદી સિસ્ટમની અસર આપણા ભારત દેશની અંદર થશે. ગુજરાત તરફ વાવાઝોડું આગળ વધી શકે છે ત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ એ વાવાઝોડાની અસરો અત્યારે અરબ સાગરના દરિયામાં થઈ રહી છે. અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે. એક સાથે આ બંને જગ્યાએ નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતા વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે એવું પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે. મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના આ દરિયાની અંદર કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ જોવા મળી છે અને અહીંયા અરબ સાગરની સાથે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બની રહ્યું છે. હાલ તમે જોઈ શકો છો અત્યારે હાલ
એક સાથે બબ્બે વાવાઝોડાનો ખતરો સમગ્ર ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારત દેશની અંદર ટોળાતો જોવા મળી રહ્યો છે. હવે કોની આગાહી સાચી પડે એ જોવાનું બાકી છે, કારણ કે એક સાથે બબ્બે વાવાઝોડા સક્રિય થતા ગુજરાતની સાથે ભારતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આગામી દિવસોમાં વરસાદ જોવા મળશે. ગુજરાતમાં દિવાળીના દિવસે અને નવા વર્ષના દિવસે અત્યંત ભારે વરસાદ તો અમુક ભાગોમાં માવઠારૂપી કમોસમી વરસાદ જોવા મળશે. ગુજરાત રાજ્યમાં ફરી એકવાર છેલ્લે ચોમાસાની વિદાય છતાં પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે. મોટી અપડેટ સામે આવી રહી છે. નવી શક્યતા પણ હવામાન વિભાગે જાહેર કરી છે. હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું સમગ્ર મામલો શું છે. સમગ્ર સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કઈ રીતનું ગુજરાતનું હવામાન દિવસે ને દિવસે ચેન્જ થાય. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં છે એ વરસાદ આપી રહી હતી અને આ વરસાદી સિસ્ટમ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ પોતાનો કાળો કહેર દર્શાવીને સંપૂર્ણ ભારતના દક્ષિણી ભારતના રાજ્યોની અંદર કાળો કહેર દર્શાવીને ચોમાસાની વિદાય છતાં ભારે વરસાદ આપ્યો. હવે ગુજરાતમાં પણ આબ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે. આ સાથે મિત્રો ભારતના જે વિશાખાપટ્ટનમ છે, બેંગલુરુ, બેંગલવી, મદુરાઈના વિસ્તાર છે, શ્રીલંકાના તમામ વિસ્તારની અંદર આ વાવાઝોડાએ જળબંબાકાર થી લઈને અતિ ભયંકર વરસાદ વરસાવ્યો. હવે શું ગુજરાતનો વારો છે? અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીથી લઈને ભારતના તમામ દક્ષિણ ભારતના રાજ્યોને અસર કરીને હવે શું આ વરસાદી સિસ્ટમો ગુજરાતને અસર કરશે? શું ગુજરાતમાં પણ હવે પછીના દિવસોની અંદર ભારે વરસાદની આગાહી રહેલી છે? કારણ કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અને ખાસ ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો ફરી એકવાર ચોંકાવનારી આગાહી સામે આવી છે. નવી વરસાદી સિસ્ટમની હલચલોના કારણે ગુજરાતમાં ખરેખર વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે. ગુજરાતમાં હવે આગામી દિવસોમાં જળબંબાકારથી લઈને અત્યંત ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. ગુજરાતમાં તો મિત્રો વહેલી સવાર દરમિયાન ઠંડક જોવા મળી રહી છે, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર આ સાથે મિત્રો બિલીમોરા છે, નવસારી છે, વલસાડ છે, આહવા છે, સાપુતારા છે, વલસાડના વિસ્તારોની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ આવ્યો. હવે પછીની કલાકોમાં આગામી 24 કલાકની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના પણ દરેક વિસ્તારોની અંદર દિવાળીના તહેવાર દરમિયાન વાતાવરણમાં અચાનક જ મોટો પલટો આવ્યો. ઘોર અંધકારવાળું વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદનો ખતરો ટોળાયો. હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે જે રીતે અપડેટો સામે આવી રહી છે કે ગુજરાતમાં સૌથી વધારે અસર ગુજરાત રાજ્યની અંદર જોવા મળી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ જિલ્લાની અંદર, નવસારી જિલ્લાની અંદર, તાપી, સુરત, આ સાથે તમે જોઈ શકો છો કે સૌથી વધારે આ વરસાદી સિસ્ટમનો અસરો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર પણ જોવા મળી છે. જ્યારે નવી વરસાદી સિસ્ટમ અને નવી હલચલોને ધ્યાનમાં રાખીને ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે. બંગાળની ખાડીના દરિયાની અંદર પણ બનતી વરસાદી સિસ્ટમોના ભાગરૂપે ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે હવે સમગ્ર ભારતના દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, આમ તો ગુજરાતના તમામ જિલ્લાની અંદર હવે છેલ્લે ચોમાસાની વિદાય છતાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, આ સાથે ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, ઉના છે, વેરાવળ છે, મહુવા છે, આ દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. તો હજુ પણ વરસાદનો ખતરો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતના તમામ દરિયાઈ કાંઠે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે તેવી પણ આગાહી સામે આવી છે. વરસાદની અપડેટો સામે આવી રહી છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ ધીમે ગતિ કરતો જોવા મળી રહ્યું છે અને પોતાનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જેમ મિત્રો નવી સિસ્ટમોનું પરિભ્રમણ દક્ષિણી ગુજરાતથી લઈને દક્ષિણી ભારતના વિસ્તારો છે. આ મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે, આ ઉત્તર ભારતનો ભાગ છે અને આ આપણું ગુજરાત રાજ્ય છે. આ મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા જોવા મળી રહી છે. તાપમાનમાં મિત્રો ઘટાડો થયો છે. ત્યાં મિત્રો ઠંડી જોવા મળી છે. ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન હળવી ઠંડી જોવા મળી છે, ગુલાબી ઠંડી જોવા મળી છે, પરંતુ બપોર પછી ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અરબ સાગરના દરિયા અને બંગાળની ખાડી બબ્બે વાવાઝોડા બની રહ્યા છે. એમની અસરો અત્યારે સમગ્ર દક્ષિણ ભારતના વિસ્તારમાં જોવા મળી છે અને ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને ભેજના પ્રમાણમાં વધવાના કારણે જ દિવાળીના દિવસે, દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતમાં ઠંડીની અસરો વધશે. ઠંડીની સાથે ઉત્તરીય ભારતના ક્ષેત્રોમાં જે રીતે નવી દિલ્હી છે, લખનઉ છે, હિમાચલ પ્રદેશ છે, રાજસ્થાન છે, ત્યાં મિત્રો અત્યારે બરફવર્ષા, હિમવર્ષા બરોબરનો માહોલ જામ્યો છે અને ઠંડા પવનો અત્યારે ગુજરાતમાં, ભેજયુક્ત પવનો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતમાં પણ ભારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને નવી અપડેટો પણ સામે આવી રહી છે. અંબાલાલ પટેલ છે, તેમની પણ લેટેસ્ટ અને તાજી આગાહી સામે આવી છે. દિવાળીના દિવસે એટલે કે આવતીકાલે 20 તારીખના રોજ પણ ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળશે. અનેક વિસ્તારોમાં માવઠા, કમોસમી વરસાદ, કડાકા ભડાકા, વાવાઝોડાની અસરો વર્તાય છે. ગુજરાતમાં સતત છેલ્લા 3-4 દિવસથી તાપમાનમાં ભારે વધારો થયો છે. ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. તહેવારો દરમિયાન તાપમાનમાં વધારો છતાં અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમોના અવશેષોના કારણે હજુ પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ, તો અમુક ભાગોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા કોપાયમાન થવાના છે.